સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને આજે મતદાનનો દિવસ છે અને મતદાનના દિવસે ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં હવે બોગસ વોટિંગ થતું હોય તે બહાર આવી રહ્યું છે। આ વાત અત્યારે એટલે કેવી પડી કેમ કે રાજકોટ ખાતે અત્યારે વોર્ડ નંબર 4માં બોગસ વોટિંગનો એક મહિલાએ વિરોધ નોંધાવ્યો છે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આજે મતદાનનો દિવસ છે ને દિવસે અત્યારે ઘણી બધી જગ્યાએ લોકો મતદાન કરવા પહોંચે છે, પરંતુ વિચાર કરો કે જ્યારે તમે મતદાન કરવા પહોંચો ને ત્યારે તમને ખબર પડે કે તમે આ વોટ આપ્યો નથી, પરંતુ તમારો વોટ પહેલેથી જ ત્યાં પડી ગયો છે। સાંભળવામાં અજુગતું લાગે, પરંતુ આ વાત અત્યારે બની છે, જેમાં આજના દિવસે વોર્ડ નંબર 4ની એક શાળામાં જ્યારે એક મહિલા દ્વારા મતદાન કરવા કેન્દ્ર પર પહોંચ્યા અને ત્યાં પહોંચીને એ મહિલાને અધિકારીએ એવો જવાબ આપ્યો કે તમે તો પહેલાથી જ મતદાન કરી લીધું છે, જે બાદ મહિલા દ્વારા સખત પ્રકારે વિરોધ કરવામાં આવ્યો અને ચૂંટણી અધિકારીનો ઉધડો લેવામાં આવ્યો છે। સૌ પ્રથમ મહિલાએ શું કહ્યું છે તે સાંભળી લઈએ। વાંધો નથી, વધારે કરવું એ લોકો હેરાન થશે બિચારા। આપણે ખાલી હું માફી માંગુ, કારણ કે આ લોકોથી ભૂલ થઈ અને આ લોકોએ જોયું બરોબર, અને હું બ્રાહ્મણ છું બરોબર, હું કોઈ પ્રશ્ન નથી। તો હવે શું આનો રસ્તો શું કરવો છે? સુપ્રત મત દઈ દઈ કાલ શું કરવું ઠાકર? આવી ભૂલ થાય તો અમારે શું કરવાનું? તમારી વાત સાચી, હું માફી માંગુ છું। પછી ગયા એ લોકો વતી હું માફી માંગુ છું। શું એટલે વાંધો શું આવ્યો? આ છે ને મારા નામ પર હા કોક બેન મત આપી ગયા। ઓકે, હવે એ આ લોકો છે ને નામ નથી શું નામ શું છે બેન? એ બેનનું નામ અમે બીજામાં જઈ આવ્યા ને તો એના અંદર લખ્યું જેબુન બેન નામ છે, બરોબર નંબર આ છે ખાલી બરોબર। એટલે બેન આ એક નંબર ઉપર અલગ અલગ કાપલી પડી છે, તો આ લોકોએ નંબર આ જોયો આ લોકોની ને એ લોકોએ ફેસ રીડિંગ નહીં કર્યું હોય અને એ લોકોએ ખાલી કઈ વાંધો નહીં, કરાવી ઓકે। એટલે જે રીતે આખો વિડીયો તમે જોયો ને વિડીયોમાં જે પ્રકારે અત્યારે મહિલા દ્વારા ત્યાં વાત કહેવામાં આવી, તેમના દ્વારા સ્પષ્ટ એક જ વાત કહેવામાં આવી છે કે મેં કોઈ પણ પ્રકારે વોટ આપ્યો નથી, તો તો મારો મત ત્યાં કેવી રીતે પડી ગયો, જે બાદ ચૂંટણી અધિકારી માફી માંગતા પણ નજરે પડે છે। પરંતુ આ તો કેવી બેદરકારી ચૂંટણી અધિકારીની કે કેવી બેદરકારી, મતદાન કેન્દ્રો પર લોકો પહોંચતા નથી, પહેલા લોકોના મતો પહોંચી દેતા હોય છે। અને આ જ મામલાને લઈ જ ત્યાં કોંગ્રેસ ઉમેદવાર છે તેમના દ્વારા પણ તંત્ર પર ઘણા આક્ષેપો લગાવવામાં આવે છે। સૌ પ્રથમથી ઉમેદવારનું શું કહેવું છે તે સાંભળી લઈએ। આજે આપણે જોઈ રહ્યા છીએ કે આખા દેશની અંદર જ્યારે ઇલેક્શનો ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યા છે, ત્યારે પહેલેથી કહેતા આવીએ છીએ કે ભાજપ માત્ર ક્યારે જીતે કે જ્યારે બોગસ વોટિંગો કરાવવા। આજે વોર્ડ નંબર 4 રાજકોટ મહાનગરપાલિકાનો જે છે એના અંદર વોર્ડ નંબર 4માં શાળા નંબર 77 આવેલી છે અને એના બૂથ નંબર એટલે કે મતદાન મથક 16ની અંદર ત્યાંના મતદાર જરીનાબેન મનસુરભાઈ સુગરવાલા છે, એમનો મત સવારમાં પડી ગયો। કઈ રીતે પડી ગયો તો આપણે જાણીએ છીએ કે આ ફૂટી ગયેલા અધિકારીઓ માત્ર સરકારના કહેવા ઉપર ચાલી રહ્યા છે ત્યારે આ મતદાન પડે, બાકી જે વ્યક્તિ મતદાન કરવા આવી એની પાસે આઈડી કાર્ડ ચેક કરવામાં ન આવ્યું હોય તો જ એ મતદાન કરી શક્યું હોય। એટલે આ ફૂટેલા અધિકારીઓ વિરુદ્ધ ચૂંટણી પંચ શું પગલાં લેશે, સરકાર શું પગલાં રહેશે તે હું જાણવા માંગુ છું। આ ફેસબુકની અંદર હું મારા આ ઓડિયોની સાથે વિડીયોની સાથે હું એ જે અધિકારી છે એની પાસે જે જરીનાબેન ફરિયાદ કરે છે અને અધિકારી માફી માંગે છે એ પણ વિડીયો આપને શેર કરું છું અને તમામ પ્રેસના મિત્રોને પણ હું આ વસ્તુઓ એટલા માટે શેર કરી રહ્યો છું કે આ દેશની અંદર લોકશાહીને મારવાનો ધંધો આ ભાજપ સરકાર કરી રહી છે। હું મહેશ રાજપૂત, ચેરમેન। એટલે જે રીતે અહીંયા તમે ઉમેદવારને પણ સાંભળ્યા ને આખો ઘટનાક્રમ જો જોવા જઈએ તો બોગસ વોટિંગ તરફ નીકળી જાય છે, કેમ કે ચૂંટણી અધિકારીની આવી ભૂલ, સામાન્ય જનતાથી કોઈ ભૂલ થતી હોય ત્યારે તો તંત્ર ઉધડો લઈ લેતો હોય છે, પરંતુ જે પ્રકારે અત્યારે મતદાન કેન્દ્રો પર આવી બેદરકારી દાખવવામાં આવી છે, બેદરકારી આગળ જઈને ક્યાંક અલગ જગ્યાએ પણ નવા રાજ ના ખોલે તંત્રના, એ જોવાનું રહ્યું। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો।